આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમ પગપાળા યાત્રા માટે 2 બેઠકો કરવામાં આવી। પહેલી બેઠક જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી ટ્રસ્ટ સાથે અને અંબાજી ખાતે આ મેળાના સુચારુ સંચાલન માટે જે અલગ અલગ કમિટીઓની નિમણૂક કરવામાં આવે છે એ તમામ સમિતિ અને અધ્યક્ષો સાથે રાખવામાં આવી। અંબાજી મેળા દરમિયાન જે શ્રદ્ધાળુઓ છે એ ગુજરાતના દરેકે દરેક વિસ્તારથી पैदल चालीने अंबाजी सुधी आवता होय छे। ए तमाम श्रद्धालुओनी सुविधा माटे रस्तानी अंदर जुदा जुदा स्थलों पर शौचालयनी व्यवस्था, पीवाना पाणीनी व्यवस्था, ए लोकोना विश्रामनी व्यवस्था, पाणी माटे परब अने अंबाजीनी नजीक ज्यारे पहोंची जाए त्यारे विश्रामो, पार्किंगनी व्यवस्था जिला वहीवटीतंत्र, अंबाजी टेम्पल ट्रस्ट, अंबाजीनी अंदर आ वखते जे खास ध्यान राखवामां आव्या छे એ છે કે યાત્રીઓની સુવિધા દરેક જગ્યાએ યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સલામતી માટેની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે। કેરિંગ કેપેસિટી દરેકે દરેક વિસ્તાર, અંબાજી મંદિર હોય, આસપાસના વિસ્તાર હોય, પાર્કિંગ હોય, વિશ્રામો હોય, ગબ્બરની તળેટી હોય, તમામ વિસ્તારોમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે કેટલી કેરિંગ કેપેસિટી છે, એક સમય દરમિયાન કેટલા લોકો અંદર હોવું જોઈએ। આ તમામ વિષયની ચર્ચા જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર સાથે કરવામાં આવી છે અને એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે। જે શ્રદ્ધાળુઓ આવે છે એની સ્વચ્છતા, એની સલામતી, એની સુરક્ષા અને એની સુવિધા એ અમારા માટે સર્વોપરી છે અને આ હેતુ સાથે જ આ તમામ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે। એ સિવાય જે બીજી મિટિંગ છે એ બનાસકાંઠાના અને આજુબાજુના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખવામાં આવી। એમાં પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના જિલ્લા વહીવટીતંત્ર અને અમદાવાદ, ગાંધીનગરના તમામ જિલ્લા અધિકારીઓ, રિજનલ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ, એ તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ રાખવામાં આવી, જેની અંદર ચાલીને જે લોકો આ તમામ જે જિલ્લાઓમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પણ જે વ્યવસ્થા અમે અંબાજીના નજદીકના વિસ્તારમાં રાખીએ છીએ એ તમામ વ્યવસ્થાઓ અને સુવિધાઓ જે તે જિલ્લામાં પણ એના ખ્યાલ રાખવામાં આવે એ માટે જિલ્લા વહીવટીતંત્રને સમજૂત કરવામાં આવ્યા અને તમામ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, રોડ રસ્તા સરખા કરવામાં આવ્યા છે। 108 એમ્બ્યુલન્સને એ રીતે સ્ટેશન કરીએ છીએ કે કોઈ અનહોની બને તો તરત એમ્બ્યુલન્સ આ લોકો સુધી પહોંચી શકે। એ જ રીતે સિક્યોરિટી સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે। જે જગ્યાઓ અંધારું હોય તે જગ્યા ઉપર રોશનીની વ્યવસ્થા કરવામાં આવે। રસ્તામાં પડતા જે નગરો છે ત્યાં આગળ કોઈ પણ જગ્યા જે ચોક પોઈન્ટ છે કે જ્યાં ટ્રાફિક એકસાથે ભેગું થઈ જાય ત્યાં યાત્રિકોની અને સલામતી માટે બેરિકેડિંગ કરવામાં આવે। એ તમામ વિષય વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે। એ બધા જિલ્લાઓ